છે મારી ચેનલ શ્રી રસોઈ ઘરમાં. તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ ડીશ. જ્યારે પણ દાળ ભાત શાક રોટલી બનાવવાની ઈચ્છા ના હોય ત્યારે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મારી ગેરંટી છે અઠવાડિયામાં 2 થી 3 વાર બનાવવાની ઈચ્છા જરૂરથી થશે, કારણ કે ઓછા સમયમાં ખૂબ જ ટેસ્ટી ડીશ બની અને તૈયાર થઈ જશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા તમે જોયું કે મેં ડુંગળી, ટામેટાં, બટેટા અને મરચાં લઈ લીધા છે. હવે આપણે તેની અંદર મસાલામાં ધાણા જીરું પાવડર, મરચું પાવડર, હળદર પાવડર અને સાથે જ ફૂડ કલર પિંચથી પણ ઓછો એડ કરી દઈશું. સાથે જ મેં અહીંયા એક સિક્રેટ મસાલો પણ એડ કર્યો છે, જેને હું તમને લાસ્ટમાં જણાવી દઈશ કે શેનો મસાલો છે. અહીંયા તમે મિની પટેટો પણ ઉપયોગમાં લઈ શકો છો. મેં અહીંયા મોટા સાઈઝના બટેટા લીધા છે. ત્યારબાદ તેની અંદર 1/4 કપ જેટલું તેલ અને અડધા કપ જેટલું દહીં એડ કરી દઈશું. સાથે જ લીલા ધાણા પણ એડ કરી દેવાના છે. બધી જ વસ્તુને હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું, જેનાથી બધા જ વેજીટેબલ્સ સારી રીતે મસાલાવાળા કોટ થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં સારી રીતે મિક્સ કરી લીધું છે. ત્યારબાદ હવે ઉપરથી આપણે મીઠું એડ કરી દેવાનું છે. મીઠું એડ કર્યા બાદ 10 થી 15 મિનિટ માટે એને સાઈડમાં મૂકી દઈશું. ત્યારબાદ અહીંયા કડાઈમાં મેં તેલ ગરમ કરવા માટે લઈ લીધું છે. તેની અંદર એક મોટા સાઈઝની ડુંગળીને આપણે ફ્રાય કરી લઈશું. ડુંગળીને જલ્દીથી ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન બનાવવા માટે ઉપરથી આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે. મીઠું એડ કર્યા બાદ આપણે ડુંગળીને સારી રીતે તળી લેવાની છે. તમારે ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવી હોય તો પણ તમે તળી શકો છો. મેં અહીંયા બ્રાઉન કલરની ડુંગળી કરી લીધી છે. 15 મિનિટ બાદ તમે જોઈ શકો છો વેજીટેબલે સારું એવું મોઇસ્ચર આઉટ કરી દીધું છે. જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈશું અને એની અંદર આપણા રેડી કરેલા વેજીટેબલ્સ એડ કરી દઈશું. સાથે જ અડધા કપ જેટલું પાણી એડ કરીશું. ઉપર ડીશ બંધ કરી અને ત્યાં સુધીમાં મેં અહીંયા 1 કપ જેટલા રાઈસ લઈ લીધા છે. તેને સાફ પાણી વડે ધોઈ અને પલળવા માટે મૂકી દીધા છે. તો આપણા રાઈસ જે છે તે પલળે છે ત્યાં સુધીમાં એક કઢાઈની અંદર આપણે પાણી ગરમ કરવા માટે મૂકવાનું છે. તેની અંદર એક આપણે તજનો ટુકડો, ફ્લાવર, 1 નંગ કાળી એલચી એડ કરીશું. 4 નંગ જેટલી લીલી એલચી એડ કરીશું. 5 નંગ જેટલા લવિંગ એડ કરવાના છે. 7 થી 8 નંગ જેટલા કાળા મરી એડ કરી દઈશું. સાથે જ 1 લીલું મરચું એડ કરવાનું છે. 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી અને પાણીમાં એક ઉકાળ આવવા દઈશું. તો પાણીની અંદર એક ઉકાળ આવી ગયો છે. હવે આપણે તેની અંદર રાઈસને એડ કરી દેવાના છે. 80% જેટલા આપણા રાઈસ કૂક થાય એટલે તરત જ આપણે તેને સાઈડમાં ચાયણીમાં નીકાળી લઈશું. અને હવે આપણે રેડી કરેલી આપણી ગ્રેવીને જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે બટેટા આપણા એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે. બધા જ વેજીટેબલ સારી રીતે કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેને ઉપરથી આપણા 80% જેટલા ભાત આપણે કૂક કરીને રાખ્યા હતા તેને આપણે પાથરી દઈશું સારી રીતે. ત્યારબાદ તેની ઉપરથી આપણો ગરમ મસાલો એડ કરીશું. લીલા ધાણા એડ કરવાના છે. ફૂડ કલર મેં અહીંયા 2 ચમચી જેટલો લીધો છે. તે બિલકુલ ઓપ્શનલ છે, તમારે એડ કરવો હોય તો કરવાનું, નહીંતર તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ આપણી ફ્રાય કરેલી અનિયન્સ પણ એડ કરી દઈશું. સાથે જ આપણા રાઈસમાં એક સિલ્કી અને વેલ્વેટી ટેસ્ટ માટે 1/4 કપ જેટલું દૂધ એડ કરીશું. આપણી કશ્મીરી દમ આલુ બિરયાનીની અંદર લેમની ટેસ્ટ આવે તેના માટે લીંબુની સ્લાઈસ એડ કરવાની છે. સાથે જ ટમેટોસ પણ આપણે કટ કરી અને ઉપર પાથરી લેવાના છે. હવે આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે કૂક કરી લઈશું. ઉપરથી અનિયન ઓઇલ એડ કરવાનું ભૂલશો નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો 10 મિનિટ થઈ ગઈ છે. ઢાંકણને ખોલતા જ એકદમ સુપર ટેસ્ટી, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી પરફેક્ટ કશ્મીરી આલુ દમ બિરયાની બની અને રેડી થઈ ગઈ છે. તેને ગરમા ગરમ
સર્વ કરીશું. તો છે ને એકદમ સરળ અને સિમ્પલ ટેસ્ટફુલ ઇઝી રેસિપી, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી સરળ અને ઇઝી આલુ દમ બિરયાની બની અને રેડી થઈ ગઈ છે. તમને મારી આ રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીશું નવી રેસિપી સાથે.